નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી એમાં આજે આપણે તમારા જે બોર્ડની પરીક્ષાનું પ્રશ્નપત્ર છે એનું પરિરૂપ જોઈશું. તમારી જે પેપર સ્ટાઇલ છે એમાં થોડો ફેરફાર થયો છે તો એ આપણે જોઈશું. સાથે સાથે કોવિડ-19ને લીધે તમારા અભ્યાસક્રમના એકમોમાંથી અમુક એકમો બાદ થયા છે, એટલે કે એ એકમ છે પરીક્ષામાં પૂછાશે નહીં, તો એની પણ આપણે વાત કરીશું. આપણે બ્લુ પ્રિન્ટ જોઈએ તો તમારે કઈ રીતના પ્રશ્નો પૂછાશે, જ્ઞાન સમજ અને ઉપયોજનના, એ આખી વાત છે. પછી આપણે પ્રશ્નપત્રનું માળખું કઈ રીતનું હશે એ જોઈએ. તો મિત્રો, તમારે આ વખતની પેપર સ્ટાઇલમાં છે એ ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે, એ હેતુલક્ષી પ્રશ્નો એ 16 માર્કના પૂછાતા હતા, એના બદલે આ વખતે 24 માર્કના પૂછાશે. અને જે નિબંધ પ્રકારના પ્રશ્નો છે એ અને જે લાંબા પ્રશ્નો છે એ જે ઝાઝા માર્કના પૂછાતા હતા, એટલે કે 28 માર્કના પૂછાતા હતા, એ 24 માર્કના પૂછાશે. થોડો જે લાંબા પ્રશ્નોના જવાબ છે એ કાઢી નાખ્યા છે અને હેતુલક્ષી પ્રશ્નોના, એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે એ વધારી દીધા છે. આપણે જોઈએ, પ્રશ્નપત્રની અંદર વિભાગ પ્રમાણે તમારે પ્રશ્નો આવશે, બરાબર. આ બધી વાત તમને ખ્યાલ જ છે. એમાં વિભાગ એ, એમાં પૂછાશે ગદ્યનું. ગદ્ય એટલે પાઠ અને પદ્ય એટલે કાવ્ય, એ યાદ રાખવાનું. પહેલાં તમે મિત્રો નોંધી લ્યો કે તમારે કયા કયા એકમ અભ્યાસક્રમમાંથી આ વખતે પરીક્ષામાં નથી પૂછાવાના. તો કાવ્ય લખી લ્યો પહેલાં. કાવ્ય 3, 15 અને 17 એ તમારે બોર્ડના પ્રશ્નપત્રની અંદર નહીં પૂછાય. પછી પાઠ છે એટલે કે ગદ્ય 4, 10, 20 અને 22. તો 4 પાઠ અને 3 કાવ્ય એ તમારા અભ્યાસક્રમમાંથી આ વખતે પ્રશ્નપત્રમાં નહીં પૂછાય, એ વાત ખાસ યાદ રાખજો મિત્રો. હવે આપણે વિભાગ એ જોઈએ તો એ છે વિભાગ એ, એમાં ગદ્યના પ્રશ્ન પૂછાશે 20 માર્કના, બરાબર. એમાં પહેલો પ્રશ્ન હશે કે પ્રશ્ન અ, તો એમાં શું હશે કે યોગ્ય જોડકા જોડો. એ જે તમારે જૂની પેપર સ્ટાઇલમાં પૂછાતું હતું એ જ પ્રમાણે એ જોડકા કોના કોના કેવી રીતે પૂછી શકે, તો કે કૃતિ અને એના કર્તાના હોય, કૃતિ એના સાહિત્ય પ્રકારના હોઈ શકે, પછી પાત્ર અને કૃતિના હોઈ શકે. તમારે મિત્રો આપણે અત્યાર સુધી અભ્યાસ કર્યો છે એટલે આ વાત યાદ રાખવાની અને જોઈ લેવાનું કે કયા કયા પાઠ એવા છે કે જેમાં પાત્રો છે અને એના નામ એ હોય છે એમ. અને પાત્ર અને ઉક્તિ એટલે કે કયું વાક્ય કોણ બોલ્યું છે એવું પણ પૂછી શકે. એ 4 પૂછાય, બરાબર. અને દરેકનો 1 ગુણ 4 માર્કના હોય. પછી બ, એમાં તમને આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આ પ્રશ્ન છે એ ગયા વખતેની પેપર સ્ટાઇલમાં નથી, આ વખતે નવો ઉમારેણો, જે 4 માર્કનો પૂછાશે વૈકલ્પિક એમ, એટલે કૌંસમાંથી જ તે વિકલ્પ હોય એના જવાબ તમારે લખવાના છે. આ પણ તમારે મિત્રો શેમાંથી પ્રશ્ન હોઈ શકે, તો કે જે કૃતિ છે, બરાબર, એના કર્તા, એનો સાહિત્ય પ્રકાર, એટલે અમાં છે એવું જ બમાં, અથવા તો જે પાઠ કે કાવ્ય છે એમાં કઈ વાત છે એને રિલેટેડ પ્રશ્ન હોઈ શકે છે. પછી કની અંદર તમારે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. એવા 2 પૂછાશે, એના 2 માર્ક, બરાબર. એ પણ તમારે પાઠમાંથી જ પૂછાશે. પછી છે કે આપેલ પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં તમારે 3 પ્રશ્ન પૂછાશે અને કોઈ પણ 2ના જવાબ લખવાના, તો એના તમને મળશે 4 માર્ક. મિત્રો, ગયા વખતે જે પેપર સ્ટાઇલ હતી એમાં 3-4 વાક્યમાં પ્રશ્ન પૂછાતા એ 6 માર્કના પૂછાતા, એ હવે 4 માર્કના કરી દીધા. તમારે ઓબ્જેક્ટિવ વધી ગયું એટલે. પછી ઈની અંદર પ્રશ્ન હશે કે આપેલ પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો. 3 પૂછવાના, એમાંથી કોઈ પણ 2ના તમારે જવાબ લખવાના થશે.
3 માર્કના. તો ગયા વખતની પેપર સ્ટાઇલમાં એ 8 માર્કનું હતું, આ વખતે 6 માર્કનું. તો આમ તમારે ઓબ્જેક્ટિવ એટલે કે જે ટૂંક જવાબી પ્રશ્નો છે, વિકલ્પવાળા ને જોડકાવાળા હેતુલક્ષી પ્રશ્નો, એ વધી ગયા. એટલે અહીંયા 2 પ્રશ્નો છે જે 3-4 વાક્યવાળો અને 8-10 વાક્યવાળો, એમાં પ્રશ્નો ઘટી ગયા. તો આટલું સમજાય મિત્રો કે વિભાગ એ ગદ્યનો હશે. એમાં પહેલા પ્રશ્નમાં પ્રશ્ન અની અંદર શું હશે તો કે જોડકા હશે. પછી બની અંદર હશે કે વિકલ્પમાંથી તમારે ખાલી જગ્યા છે એના જવાબ પસંદ કરવાનો છે. એ બંને 4-4 માર્કનું છે. પછી 2 માર્કના 1 વાક્યમાં જવાબ આપવાના. 4 માર્કના પ્રશ્નો હશે, 3-4 વાક્યમાં જવાબ આપવાના, 2 તે. અને પ્રશ્ન ડ અને ઈ એ બેયમાં તમને ઓપ્શન મળશે. એટલે કે કોઈ પણ 3 પ્રશ્ન હોય એમાંથી તમારે 2ના જ જવાબ લખવાના હોય. બરાબર મિત્રો? એવું ને એવું વિભાગ બીની અંદર, એટલે એ પદ્ય વિભાગ હશે. એટલે એમાં જે કાવ્ય છે એમાંથી પ્રશ્ન પૂછાશે. જે રીતે વિભાગ એમાં છે એવી જ રીતે વિભાગ બીની અંદર પ્રશ્નો પૂછાશે. કે કૃતિ અને એના કર્તા, બરાબર, સાહિત્ય પ્રકાર, એ રીતની જોડ છે એ પૂછાશે. જો કાવ્યની અંદર તો કોણ બોલે છે ને કોને કહે છે એવું ન આવે, બરાબર? એટલે એ પ્રમાણેનું હશે. પછી બ, એમાં પણ આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તમારે. અને જવાબ છે એ કૌંસમાં તમને આપી દીધેલા હશે, એમાંથી પસંદ કરવાના. એ પણ 4 માર્કનું. પછી આપેલ પ્રશ્નોના 1 વાક્યમાં ઉત્તર લખો. એમાં 2 પ્રશ્ન પૂછાશે 2 માર્કના. અને ડ ને ઈ પ્રશ્ન છે એની અંદર ડમાં આપેલ પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં પણ તમને ઓપ્શન મળશે કે 3 પ્રશ્ન પૂછાયા હશે, 2ના, કોઈ પણ 2ના તમે જવાબ લખી શકશો. એવી જ રીતે ઈની અંદર 8-10 વાક્યમાં પ્રશ્ન પૂછાશે. એમાંથી પણ તમે 3માંથી કોઈ પણ 2ના જવાબ લખી શકો. મિત્રો, આ 8-10 વાક્યવાળા પ્રશ્નો છે એમાં કેવા પ્રશ્નો આવી શકે તો કે કોઈ કાવ્ય છે એનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનું આવે, અથવા તો કાવ્યમાં જે નાયક કે નાયિકા હોય એના મનોભાવો તમારે વ્યક્ત કરવાના હોય, અથવા તો કાવ્ય છે એમાં કવિ કઈ વાત કહેવા માંગે છે એ જવાબમાં લખવાની હોય. એ પ્રમાણેના પ્રશ્નો પૂછાઈ શકે. જેવો વિભાગ એ છે એવો જ વિભાગ બી હશે. વિભાગ એ છે એ ગદ્યનો એટલે કે પાઠનો હશે, અને વિભાગ બી છે એ પદ્યનો એટલે કે કાવ્યનો હશે. અહીં સુધી સમજાઈ ગયું મિત્રો? હવે આગળ જોઈએ આપણે વિભાગ સી. તો સી વિભાગ છે એ વ્યાકરણનો છે, એ 20 માર્કનો. એમાં તમારે જે 1થી 20 પ્રશ્નો હશે 20 માર્કના, એ કેવા હોઈ શકે તો જોડણીને લગતો એક પ્રશ્ન પૂછાશે, સંધિવાળો એક પૂછાશે, સમાસવાળો એક પૂછાશે, કર્તરી અને કર્મણી એ વાક્ય રચના છે, બરાબર, એને અનુલક્ષીને 1 માર્કનો પ્રશ્ન પૂછાશે. અલંકારમાંથી એક, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય એમાંથી 1 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. સમાનાર્થીમાંથી સંજ્ઞા, રૂઢિપ્રયોગ, કહેવત, બરાબર, શબ્દ સમૂહ માટે 1 શબ્દ, વિરોધી શબ્દ, અર્થભેદ, તળપદાર શબ્દો, વિશેષણ, ક્રિયા વિશેષણ, ધ્વનિ શ્રેણી, પછી પ્રેરક અને ભાવે વાક્ય રચના, એમાંથી પ્રશ્ન આવી શકશે. પછી છે છંદ ઓળખાવો અને છંદનું ઉદાહરણ અને બંધારણ. એટલે કે તમને પંક્તિ આપી હોય અને એવું કહેવામાં આવે કે આપેલ પંક્તિની અંદર કયો છંદ રહેલો છે એ તમે ઓળખાવો, બરાબર. અથવા તો કોઈ પણ છંદનું બંધારણ આપ્યું હોય અને તમને પૂછે કે આ બંધારણ કયા છંદનું છે, તો એ રીતે પ્રશ્ન પૂછાશે. આમ વ્યાકરણની અંદર આ રીતે 20 માર્કના પ્રશ્નો પૂછાશે. મિત્રો, આ જે આપણે જોઈએ છે એ જ પ્રમાણેનું આપણને એક નમૂનાનું પ્રશ્નપત્ર પણ આની સાથે આપેલું છે બોર્ડમાંથી. તો એ પ્રશ્નપત્ર છે જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે. પછી વિભાગ ડી છે, અર્થગ્રહણનો અને લેખન સજ્જતાનો. તો આમાં 20 માર્કનું આમાંથી હશે. તો એમાં કયું હશે તો કે પહેલાં પ્રશ્ન અ હશે, એમાં તમારે આપેલ પંક્તિઓનો અર્થ વિસ્તાર કરવાનો છે, બીમાંથી કોઈ પણ એકનો. તો અહીંયા તમને પંક્તિ છે એમાં ઓપ્શન મળશે કે કઈ પંક્તિનો તમે અર્થ વિસ્તાર કરી શકો, એ 4 માર્કનો.
પછી છે આપેલ વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો, એ 4 માર્કનું. પછી તમારે આવશે ગદ્યખંડનું 3જા ભાગનું સંક્ષેપીકરણ, એ 4 માર્કનું પૂછાશે. અને આપેલ મુદ્દાના આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો, એ નિબંધ પૂછાશે તમારે 8 માર્કનો. આમ તમારે લેખન વિભાગની અંદર 20 માર્કનું, વ્યાકરણ 20 માર્કનું અને પદ્ય છે 20 માર્કનું અને ગદ્ય છે એ 20 માર્કનું, આમ 80 માર્કનું પેપર આવશે. હવે આપણે નમૂનાનું પ્રશ્નપત્ર આપણને સાથે આપ્યું છે એ જોઈએ. તો જો આ રીતે તમારે કૃતિ અને એના કર્તા અથવા તો એનો સાહિત્ય પ્રકારના જોડકા આવી શકશે કે કેવા પ્રકારની ખાલી જગ્યા હોઈ શકે એનો પણ અહીંયા આ નમૂનો છે. બરાબર. પછી છે આપેલ વાક્યોના એક વાક્યમાં ઉત્તર, તો એ પ્રશ્નો કેવા હોઈ શકે. જો મિત્રો આ નમૂનાનું પેપર છે, આ જ પેપર બોર્ડમાં પૂછાશે એવું નથી. આ પેપર તમે જોવો એટલે તમને ખ્યાલ આવશે કે કયા એકમમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર. પછી છે આપેલ પ્રશ્ન છે એના 3-4 વાક્યમાં ઉત્તર. તો જો આપણે જોયું હતું કે આપણને એમાં ઓપ્શન મળશે કે 3 પ્રશ્નો હોય, એમાંથી કદાચ તમને એકાદો ન આવડતો હોય તો કોઈ પણ 2ના જ જવાબ તમારે લખવાના છે. પછી ઈની અંદર પણ 3 હશે અને કોઈ પણ 2. જેમ હમણાં આપણે પેપર સ્ટાઇલ સમજી એના જ આધારે આ આખું નમૂનાનું પેપર છે. બરાબર. તો મિત્રો તમને પેપર સ્ટાઇલ સમજાય. પછી નિબંધ કેવો પૂછાઈ શકે, તો એ અત્યારની પરિસ્થિતિને લક્ષીને હોઈ શકે, અત્યારની સમસ્યાને લક્ષીને હોઈ શકે, એ બધું એમાંથી કોઈને કોઈ હોઈ શકે છે. જો હવે વ્યાકરણવાળો એકમ છે વિભાગ સી, એમાં આપણે જોયું હતું તો કઈ રીતે જોડણીના પ્રશ્ન હોઈ શકે. તો આપણને જો 2 જોડણી આપી છે, સહાનુભૂતિ, એનો સાચો જવાબ તમારે આ 3 કાઉન્સમાં આપ્યા છે એમાંથી કયો હોઈ શકે ગોતવાનો છે બંનેનો. તો આ રીતે તમને વિકલ્પ આપ્યા છે, તમારે જાતે નથી લખવાની પણ સાચી કઈ છે એ ગોતીને લખવાની છે. પછી એવી જ રીતે સંધિમાં પણ તમને નીચે જો કાઉન્સમાં જવાબ આપી દીધા છે, તમારે જવાબ ગોતીને લખવાનો છે, વિચારીને નહીં. એટલે તમને આવડતું હોય એટલે ફટાફટ જવાબ આવડે. એવી જ રીતે સમાસની અંદર પણ તમને કાઉન્સમાં જવાબ આપી દીધા છે, તમારે એમાંથી ગોતીને લખવાનું છે. અહીંયા કર્તરી કર્મણી વાક્ય રચના છે એનું જોડકું જોડવાનું છે. સામે 3 વાક્ય છે, તેમાંથી કયું કર્તરી થઈ હશે અને કયું કર્મણી હશે, તો એ તમારે જોડકું જોડવાનું છે. પછી આમાંથી અલંકાર ઓળખાવાનો છે. બરાબર. એમાંય તે તમને કયો અલંકાર હશે 3 ઓપ્શન આપી દીધા છે. વ્યાકરણ આખું ઓપ્શનવાળું છે, એટલે કે તમને જવાબ આપ્યા હોય 3 કે 4, એમાંથી તમારે ગોતીને લખવાના હોય. પછી લાકડું એ સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર લખવાનો છે. બરાબર. પછી માંગ્યા મુજબ એટલે રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો, કહેવતનો અર્થ લખવાનો, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો, વિરોધી શબ્દ લખવાનો. પછી શબ્દ જોડ આપી છે એનો અર્થભેદ લખવાનો છે તમારે. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખવાનું. કેવો પ્રશ્ન હોઈ શકે વ્યાકરણને અંદર એ આ નમૂનાના જે પ્રશ્નપત્ર છે એનાથી ખ્યાલ આવે. બરાબર. પછી વિભાગ ડીની અંદર અર્થ વિસ્તાર છે, તો 2માંથી કોઈ પણ એકનો લખવાનો છે તમારે. પછી શિયાળુ રમતોત્સવનો અહેવાલ લખવાનો છે, સંક્ષેપીકરણ અને નિબંધ. બરાબર. તો સમજાય મિત્રો પેપર સ્ટાઇલ આખી? એકદમ સહેલું થઈ ગયું તમારા માટે, કારણ કે જે હેતુલક્ષી પ્રશ્નો છે એ વધી ગયા છે અને લાંબા પ્રશ્નોના જવાબ હતા એ ઘટી ગયા છે. તો તમને પેપર સ્ટાઇલ મિત્રો સમજાઈ ગઈ હશે. આપણે હોમવર્કની અંદર તમારે આપણા એકમો અભ્યાસના છે એ પૂર્ણ થઈ ગયા છે. એટલે મેં જે તમને કીધા છે એકમો જે પરીક્ષામાં નથી પૂછાવાના, એને બાદ કરીને તમારે કૃતિ, એની સામે એના કર્તાનું નામ અને એની સામે એનો સાહિત્ય પ્રકાર એમ લખવાનું છે. આપણે અભ્યાસ કર્યો એ બધી જ કૃતિનું તમારે પૂરક વાચનનું નથી લખવાનું અને મેં જે તમને એકમો બાદ કરાવ્યા એનું નથી લખવાનું. બરાબર મિત્રો?
આવજો, આપણે ફરી મળીશું.